હેલો, કેમ છો બધા મજામાં? જય માતાજી. મને ખબર છે હું આટલા દિવસથી યુટ્યુબમાં એક્ટિવ નહોતો, બટ અત્યારના શું મારા કોલેજનું કામ અને એ બધું કામ મારે ચાલતું હતું, તો થોડુંક બિઝી હતો, તો હું કંઈક યુટ્યુબમાં કંઈ અપલોડ નથી કરી શકતો. બટ અત્યારના હું પોરબંદર આવ્યો છું મારા ઘરે, કારણ કે અમારા ઘરે દશામાં આવ્યા છે. દશામાની જે 10 દિવસના વ્રત થતા હોય એ હું ખુદ માતાજીનું વ્રત રહ્યો છું 10 દિવસ, અને આજે 10મો દિવસ છે. એટલે આજે અમે માતાજીના શું કહેવાય 56 ભોગ રાખ્યા છે. 56 ભોગ દશામાને રાખ્યા છે, અને અમે દશામાના ઘરે અમારા ઘરે દશામાની સોરી તો અમે દશામાન સોરી હલો, અમારા ઘરે અમે દશામાની મૂર્તિ બેઠાડી છે, સ્થાપિત કરી છે. અને આજે 56 ભોગ છે. ચૂભારે તમને હું લોકોને બતાવું છું. હજી 56 ભોગ આમ રાખ્યા નથી, જસ્ટ સ્ટેજ આમ બનાવી રાખેલું છે. હમણાં થોડાક સમય પછી અમે બધા રાખીશું, એડજસ્ટ કરીશું કઈ રીતે કયો ભોગ ક્યાં રહેવો જોઈએ, કોલ્ડ ડ્રિંક ક્યાં રહેવું જોઈએ, બધું જ રાખીશું. 56 ભોગ એટલે કે 56. બસ તો હવે થોડાક સમય પછી હું તમને પાછું મળું 56 ભોગ તૈયાર થઈ જાય પછી. અને એમાં ઘણી બધી વેરાયટીઝ છે, ઘણી બધી. 56 ભોગ એટલે ઓફકોર્સ ઘણી બધી વેરાયટીઝ હોય જ. હા, તો હું તમને પહેલાં દશામાના દર્શન કરાવું. એક જ મિનિટ. યસ, જય મા દશામાં, જય હો, જય હો. દશામાની સાંડરી જે મેં જ ખુદે બનાવેલી છે, માટીની, પ્યોર ઇકો ફ્રેન્ડલી. મેં મારા હાથેથી બનાવેલ છે માટીની. અને આ જો આખું સ્ટેજ છે જે હમણાં અત્યારના આમ ડગમગી રહ્યું છે, મને ખબર છે આવું છે. તો હું મતલબ હવે ભોગ લાગી જાય પછી આપણે મળીએ પાછા. યસ, તો હવે અમે આરતી કરવા જશું, અને જે 56 ભોગનું મેં તમને કીધું હતું એનો હવે તમને દર્શન કરાવશું. માતાજીના થાળ આરતી ગાશું. તો મમ્મી બોલો દશામાની જય. હા, તો મમ્મી કેવી મજા આવી? 56 ભોગ આપણે માતાજીને ધૈર્ય અને બધે માતાજી અમારા 56 ભોગ લઈને બહુ મજા આવી, બધાને આનંદ આવ્યો. પછી પેટ ભરીને 56 ભોગ જ ખાધો બધાએ. બધાને પ્રસાદ આવી. બધા અત્યારના અને હવે અત્યારના છે જાગરણ. પાછળ જોઉં કેટલા વાગ્યા હજી રાતના વાગ્યા. જો બારની પર જાઓ શું કરે. અત્યારના દશામાનું જાગરણ છે, અને એમાં વિસર્જન કેટલા વાગે કરવા જવાનું? 4 વાગે. તો અમે 4 વાગે માતાજીનું વિસર્જન કરીશું. ક્યાં મમ્મી કરીશું વિસર્જન? અસનાવતી ઘાટે. અસનાવતી ઘાટે. અચ્છા, હા સોરી, પોરબંદરમાં રહીને પણ નથી ખબર. હવે એક મિનિટ. અને એક જે વીજળી કરીને એક ફેમસ કેરેક્ટર છે યુટ્યુબમાં,
જે હાલ હમણાં બહુ જ શું કહેવાય ટ્રેન્ડિંગમાં છે અને બહુ જ લોકો એને પસંદ કરે છે જોવાનું. અને એવું જ એક કેરેક્ટર અમારા ફેમિલીમાં છે. ચાલો તો હું એમને મળાવું. ચાલો. તમે સાંભળો નિરાલી તો લાઈટ કરતો અહીંયા તો જાડી અમારી વીજળીનું હાલો કોમ્પ્લેક્સ જમાઈ તમે બહુ દાંત કાઢો માં મને સારું નથી લાગતું. હા તો આવું જ કેરેક્ટર તમને વીજળીમાં જોવા મળશે. પરફેક્ટલી આવું છે. એને તમારે દયાભાઈ બાપી પાસે વહી જાવ. હા હું રમણીક ચારોડિયાને રિક્વેસ્ટ કરી કે અમને વીજળીના રોલમાં લઈ હવે. ઓકે થેન્ક યુ. મનીષાબેન બામણિયા તરફથી હાય હવે. હું બામણિયા નથી મકવાણા છું. તો મને ક્યાં બામણિયામાં પાસે મોકલી. હા મનીષાબેન મકવાણા તરફથી હાય. હું રમણીક ચારોડિયાને કહીશ કાના હવે લઈ લ્યો. જેઠાલાલ ને તું આ જો આને કહેવાય ગુજરાતી ગીત વગર બધા રમે. આ જો આ મારી ભત્રીજી નિરાલી બામણિયા, આ કૃપા, આ જાનવી, પછી આ વૈભવી, આને તો ઓળખો જ છો મારી મમ્મીને, આ મહેક, આ જો જયા ભાભી તેને મારા વિડીયોમાં આવવું જ જોઈએ. અને જો આજે આવે તો જયા ભાભી બધી નાહી તો કરો. તો જયા ભાભી ઉભા જયા ભાભી નો આપણે થોડુંક ઇન્ટરવ્યુ લઈએ. ઉપાડીએ જયા ભાભી ઉપાડીએ. જયા ભાભી આયો. આ જો મને રોજ કે હું મારે તારા વિડીયોમાં આવું હવે પોતે જ નથી આવતા. એને મેં જોયું બધા કંઈક ને કંઈક કરે જ છે. આ જો ચશ્મીશ આવી, આ નિરાલી કાયમ છે ને હું જ વાર્તા વાંચતી હતી. ઓકે મસ્ત જોક મારા રે. અહીંયા જો કોણ બોલે? હેલો તો કઈ નહીં કરા. ક્યાં રિપોર્ટર વાળો ભાઈ બંધ થઈ ગયો? આને કોક વેરાવર મોકલો જલ્દી. હટ. અમે રાહ જોઈએ છે જાનમાં નાચવા માટે. હવે બધાને ગરબા રમવા છે તો બધા ગરબા રમવા જાય. તો બોલો દશામાની. તો મમ્મી હવે વિસર્જન કરવા કેટલા વાગે જવાનું? 4 વાગે. ઓકે. આ પેલા તો આ બધા કલબલિયા ને આપણે દશામાનું વિસર્જન કરવા જાય ને તો 5 જણાને અહીંથી જ આપણે વિસર્જન કરી નાખ્યું. એકને ખાડીમાં નાખી દેવું, એકને કચરા પેટીમાં નાખી દેવું ને અડધા તો કચરા પેટીમાંથી જ ઉપાડીને લાવ્યા. જેમ કે ઇન્ક્લુડેડ કમલેશ કાકા. અતેનજી બોલી છે ખુદ કચરામાંથી આવી છે. ઇન્ક્લુડેડ કમલેશ કાકા. જાને આવે યસ. તો હવે વિસર્જનનો ટાઈમ થઈ ગયો. હવે હું માતાજીના કપડાં ચેન્જ કરી જે મેં બનાવ્યા. આ મેં મશીનમાં બેઠીને બનાવ્યા છે ઈ અને ચુંદરી. જો મારી મમ્મી શું કરે માતાજીની તૈયારી. મમ્મીનું મોઢું હવે થોડું ડાઉન થઈ ગયું કેમ કે માતાજી હવે એના ઘરે જાય છે. મમ્મી મમ્મી આ તમને કેવું લાગે માતાજી આજે એના ઘરે વહી જશે તો? થોડું દુઃખ જેવું થાય કે માતાજી આટલા દિવસે પૂજા કરી ને આજે વિસર્જન કરવાનું એટલે થોડુંક આમ ઉદાસ જેવું લાગે કે આજે માં આપણા ઘરેથી જાય છે. યસ. મમ્મીએ ને એ લોકો આટલા દિવસ પૂજા કરી. મેં તો ખાલી 3 દી જ કરી કેમ કે હું અમદાવાદ હતો પણ અમદાવાદ રહીને હું પૂજા કરતો.
યસ. તો હવે હું માતાજીના કપડાં ચેન્જ કરીશ અને પછી તમને પાછું મળીએ. યસ. જય દશામાં. નાવારા જાઉં કે મોરા ગજ જાઉં મીનાવાળા દશામાની દશામાની ગાય બધા બોલો દશામાની બોલો દશામાની બોલો દશામાની બોલો દશામાની જય બોલો દશામાની યસ. હવે અમે આવી ગયા ચોપાટી દશામાનું વિસર્જન કરવા. આ ભાઈ જોતો નથી, આગળ જાયલો જ જાય છે. આ છે અમારા પોરબંદરની ચોપાટી, જેને પોરબંદરનું હૃદય કહેવામાં આવે છે. અને આજે લોકો બધા દશામાની વિસર્જન કરવા આવે એવા. દશામાં આવે મમ્મી દશામાની જય મા દશામાં. આમાં પોરબંદરની ચોપાટી. નિરાલી દશામાની પાછળ કુપા દશામાની જય. બંકી દશામાની નિધિ દશામાની નિરાલી દશામાની જય. બાબુ દશામાની દશામાની. આજે તો હજી અમે વહેલા છે એટલે ફોટો આવશે. બોલો દશામાની બોલો દશામાની દશામાની બોલો દશામાની બોલો દશામાની. દશામાની 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 દશામાની.
બોલ દશામાની જય. 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 બોલ દશામાની. અમારા વીજળી બેન, વીજળી બેન, બોલ દશામાની. બોલ દશામાની. યસ. માય શાંતાની વારું જટકી માય ભેંસને તો ગારી દીધી માય શાંતાની વારું જટકી મીનાવાડા જાઉં કે મોરે દર્દ જાઉં મીનાવાડા જાઉં કે મોરે દર્દ જાઉં ભાઈ ચેનલને શું કરવાનું? યસ. તો ચાલો જય માતાજી. બોલ દશામાની